મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રક્ષાબંધન સ્પેશિયલ મની મેનેજર આપણે ઉજવી રહ્યા છે. બહેનને આપો ફાઇનાન્શિયલ સિક્યોરિટી અને આપો બહેન માટે જીવનભર ઉપયોગી ભેટ, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ત્યારે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે આવી રહ્યો છે રક્ષાબંધનનો તહેવાર. દરેક ભાઈ પોતાની બહેનને તેની રક્ષાના વચનની સાથે સાથે તેને સારી ભેટ આપવા પણ ઈચ્છે છે અને આજે મની મેનેજમાં અમે તમને સૂચવીશું કે આવી અનમોલ ભેટ જે તમારી બહેનને જીવનભર ઉપયોગી થઈ શકે તો કઈ હોઈ શકે આ ભેટ, આ અંગેની ચર્ચા આજના એપિસોડમાં કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન્ટ રિચ કન્સલ્ટન્સીના ચાર્ટર્ડ વેલ્થ મેનેજર ખ્યાતિ મશરૂ. ખ્યાતિ, સ્વાગત છે આજના શોમાં આપનું. અને રક્ષાબંધન આવી રહ્યા છે, હવે એક પછી એક બધા જ તહેવારો આવવાના છે, તો રક્ષાબંધન આવી રહ્યું છે અને રક્ષાબંધન એક બહુ જ ઇમોશનલ અને એક સરસ ભાઈ બહેનને પ્રેમ દર્શાવતો એક તહેવાર છે. અને આપણે દરેક વખતે બેન સુરક્ષાની એક દોરી બાંધે છે અને ભાઈ કંઈક ને કંઈક ગિફ્ટ આપતો હોય છે. પણ આજે એઝ મની મેનેજર આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ ફાઇનાન્શિયલ સિક્યોરિટી કઈ રીતે આપી શકાય બહેનને, તો એની પર આપણે વાતચીત કરીશું. તો પહેલાં તો જણાવો કે રક્ષાબંધનનો તહેવારનો મતલબ શું છે અને શા માટે ઉજવીએ છીએ આપણે? રક્ષાબંધનનો આ તહેવાર આપણે ઇન્ડિયામાં મોટા ભાગે મનાવીએ છીએ અને અહીંયા આપણે મિશ્રીથી બી મીઠા અને મખમલથી પણ મુલાયમ ભાઈ બહેનનો જે પ્રેમ છે એને સેલિબ્રેટ કરીએ છીએ. પણ એના જે ઇમોશન્સ છે એ બહુ જ ડીપ હોય છે. બેન ભાઈના હાથમાં રાખડી બાંધી અને એની સફળતા અને સુરક્ષાની પ્રાર્થના માંગે છે અને સામે ભાઈ આજીવન એની રક્ષા કરવાનું વચન આપે છે. સો બેસિકલી આજના ટાઈમમાં અગર આપણે જોવા જઈએ તો સૌથી વધારે અગત્યનું કંઈક છે તો દેટ ઇઝ આર્થિક સુરક્ષા, જે ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપણે કહીએ છીએ. અને બિકોઝ ઓફ ધ ચેન્જિંગ લાઈફસ્ટાઈલ પ્લસ ઇન્ફ્લેશન પ્લસ પહેલાંના ટાઈમમાં જે આપણી લક્ઝરીઝ હતી એ હવે નેસેસિટીઝ થઈ ગઈ છે. અને પ્લસ ઇન્ફ્લેશન ઓલ્સો ઇઝ ગ્રોઈંગ એટ અ વેરી હાઈ રેટ વિચ વોઝ નોટ, જે અર્લિયર કેસ નહોતો. સો બિકોઝ ઓફ ઓલ દેટ થિંગ્સ હવે ફાઇનાન્શિયલ સિક્યોરિટી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને એસ્પેશિયલી ફોર અ વિમેન, ચાહે એ વર્કિંગ હોય કે એ હોમ મેકર હોય, એક બેસિક ફાઇનાન્શિયલ સિક્યોરિટી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ એના લાઈફમાં પ્લે કરતી હોય છે. જી, અને આજે જે રીતે વિમેન પણ હવે આગળ આવી રહી છે કામ કરવા માટે અને ઘણું બધું કંઈ ને કંઈ કરતી હોય છે, પોતાના પગ પર ઊભી રહી છે. ઇફ યુ કમ્પેર અર્લિયર સ્ટેજીસ સાથે તો હવે ઘણો બધો ચેન્જ આવી રહ્યો છે. એક્ઝેક્ટલી. અને ઓફકોર્સ ઘણી બધી આપણને બધું જ ગિફ્ટ તો આપણને બધી જ ગમતી હોય છે, પણ આ એક પર્મનન્ટ ગિફ્ટની આજે આપણે વાત કરી રહ્યા છીએ જેથી એનું મનોબળ બી વધે, એક સિક્યોર્ડ વુમન તરીકે ઊભી રહી શકે. તો આપણે જ્યારે ફાઇનાન્શિયલ સિક્યોરિટીની જ્યારે વાત કરીએ છીએ તો કઈ રીતે સિસ્ટર્સને ફાઇનાન્શિયલ સિક્યોરિટીથી સાયકોલોજીકલ એક બેલેન્સ્ડ ગ્રોથ જોવા મળે છે? રાઈટ. સો જી, મારું એવું માનવું છે કે સૌથી પહેલાં ઇન્ડિયામાં વેન યુ ટોક અબાઉટ ફાઇનાન્શિયલ સિક્યોરિટી, વિમેન મોસ્ટલી ડિપેન્ડન્ટ હોય છે એમના હસબન્ડ ઉપર, કા ફાધર ઉપર, કા બ્રધર ઉપર. સો ઇન અ વે દે આર ધ બેસ્ટ મેનેજર્સ. કારણ કે જો કોઈ ઘરનું અને બહારનું અગર બહુ જ સારી રીતે મેનેજ કરી શકે તો એ સ્ત્રી જ હોય છે. ઓલરાઉન્ડર છે. યસ, એબ્સોલ્યુટલી ઓલરાઉન્ડર છે. અને જે આપણે સૂઝ બી કહીએ કે ઘર ખર્ચના બી પૈસા હોય એમાંથી પણ કઈ રીતે બચાવવું, એ સૂઝ પણ એક સ્ત્રીમાં જ હોય છે. અને એનો જાગતો ઉદાહરણ આપણે ડિમોનેટાઇઝેશન ટાઈમે જોઈએ જ લીધો હતો. સો બેસિકલી they are very good managers, પણ આઈ ફીલ કે ક્યાંક ને ક્યાંક ડિરેક્શન એ લોકોને નથી મળી રહ્યું. સો this રક્ષાબંધન વોટ આઈ થિંક એઝ અ બ્રધર એન્ડ એઝ અ રિસ્પોન્સિબિલિટી, જો એ ડિરેક્શન એમને આપવામાં આવે તો એને ફોલો તો એ બહુ જ સારી રીતે કરી શકે છે, બિકોઝ ઓબ્વિયસલી દે આર ધ બેસ્ટ મેનેજર્સ ઇન ધ વર્લ્ડ. સો ફાઇનાન્શિયલ સિક્યોરિટી ઇઝ ગોઈંગ ટુ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન હર લાઈફ ફોર ટાઈમ ટુ કમ. ફાઇનાન્શિયલ સિક્યોરિટીનો આઈ થિંક બધાને એક મિનિંગ હોય છે અને બધા માટે એ જરૂરી હોય છે, પણ વિમેન માટે ફાઇનાન્શિયલ સિક્યોરિટીનો મતલબ કઈ રીતે ડિફરન્ટ છે? સો બેસિકલી અકોર્ડિંગ ટુ મી, કે જેટલા પણ વિમેનને અમે મળીએ છીએ થ્રુ ધી જર્ની, એક વસ્તુ હોય છે કે એ લોકોને ડિપેન્ડન્ટ ન રહેવું પડે. કે કોઈ પણ એ લોકોની જે નાની નાની જરૂરિયાત હોય એની માટે દે ડોન્ટ વોન્ટ ટુ બી ડિપેન્ડન્ટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ઇફ હસબન્ડ ઇઝ ધ સોલ અર્નર એન્ડ ઇફ શી ઇઝ નોટ વર્કિંગ, તો ઇન દેટ કેસ એને કઈ રીતે કે કંઈ પણ થઈ જાય તો એને કોઈ પણ બીજી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું, એટલે એને બીજી વસ્તુ
બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. સો આઈ થિંક ધીઝ આર ધ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ વેન શી હેઝ ધીસ લાઈક ઇન્ડિપેન્ડન્સ, સમ કોર્પસ થોડું કોર્પસ એના પોતાના પાસે પોતાની બચત હોય, અને જો ભગવાનને કરીને કંઈક થઈ જાય, જે બ્રેડ અર્નર છે ફેમિલીના એમને, તો એમને કોઈ દિવસ કોઈ પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. જો આ અકોર્ડિંગ ટુ મી એક સ્ત્રી માટે આ ફાઇનાન્શિયલ સિક્યોરિટીને ડિફાઇન કરે છે. ઓફકોર્સ, પણ ઓફકોર્સ હસબન્ડ હોય કે ફાધર હોય કે બ્રધર હોય, એ બધા જ જે વિમેન ઓફ ધ ફેમિલી માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પણ તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર છો, તમને એવું, અને ઘણા બધા લોકોને તમે મળતા હશો, પણ શું વિમેન પોતે જાતે આવીને આ બધું સમજી શકે છે, પોતે ઇન્ટરેસ્ટ લે છે પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં, કે ભાઈ હસબન્ડ, ફાધર કે ભાઈએ કે કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની જાણ રાખે છે? કારણ કે આપણે એક બાજુ તો વિમેન એમ્પાવરમેન્ટની વાત કરી રહ્યા છે, પણ બીજી બાજુ શું એ લોકો આગળ આવીને પોતાના ફાઇનાન્સીસ મેનેજ કરે છે કે મેનેજ નથી કરતા? તો ખાલી જાણકારી પણ રાખે છે? તમારા કોન્ટેક્ટમાં ઘણા બધા લોકો આવતા હશે, તમને શું જોવા મળ્યું છે? મને એવું એટલે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે જ્યાં હસબન્ડ કે ફાધર કે બ્રધર એને ઓલરેડી જોવે છે, ત્યાં એ લોકો બહુ વધારે ઇન્ટરેસ્ટ લેતા નથી. બહુ જ સિમ્પલ વસ્તુ છે એકચ્યુઅલી. ઇફ થોડુંક અગર આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો બહુ જ સિમ્પલ વસ્તુ છે, પણ સામેથી આ ઇન્ટરેસ્ટ વુમેન ઇન ઇન્ડિયા હજી સુધી લેતા નથી. સો શું કારણો જોઈ રહ્યા છો, કેમ નથી લેતા? મે બી કારણ કે ઓલરેડી દેર આર અધર્સ જે ઓલરેડી જોઈ રહ્યા છે, એટલે એ વસ્તુની સિરિયસનેસ હજી આવી નથી રહી. વિચ ઇઝ વેરી રોંગ આઈ થિંક. કારણ કે આપણે એક બાજુ કહીએ છીએ કે વિમેન આર ઓલરાઉન્ડર, કશું બી કરી શકે છે. આપણે ઘરનું બજેટ આપણે જોતા જોઈએ છીએ, ઘર ચલાવતા હોઈએ છીએ, તો પછી પોતાના ફાઇનાન્સીસ કેમ નહીં, અને કોઈ આપણું ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે કેમ ન કરી શકીએ? તો એઝ આઈ ઓલવેઝ સે કે મારા શોમાં, કે વિમેન માટે કંઈ પણ ઇમ્પોસિબલ નથી. આપણે થોડો ઇન્ટરેસ્ટ લેવાનું છે, થોડું શીખવાનું છે, અને બધું જ થઈ જશે. ને હવે તો એટલું બધું મટીરિયલ અવેલેબલ છે કે તમે ગૂગલ કરો ને તમને મળી જાય. કશું વાંચો, ટીવી શોઝ જુઓ, અને આપણે જેમ શોપિંગ કરતા હોઈએ છીએ એવી રીતે આની પણ થોડી માહિતી લઈ લઈએ, તો આપણા માટે એ જ શોપિંગનું આપણું બજેટ કદાચ વધારી શકે છે. એટલીસ્ટ એવું જ માનીને પણ આપણે આગળ વધી શકીએ છીએ. પણ કમિંગ બેક ટુ રક્ષાબંધન, આપણે જે રક્ષાબંધનનો તહેવાર આ વખતે આવી રહ્યો છે, અને આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ ફાઇનાન્શિયલ સિક્યોરિટીની વાત કરીએ, બહેનોને ફાઇનાન્શિયલ સિક્યોરિટીની ભેટ આપીએ. તો ફાઇનાન્શિયલ સિક્યોરિટી કઈ રીતે મેળવી શકાય ફર્સ્ટ ઓફ ઓલ? તો ઓકે, તો સૌથી પહેલાં ફાઇનાન્શિયલ સિક્યોરિટીની વાત અગર આપણે કરીએ તો એમાં સૌથી પહેલો પાર્ટ આવે છે પ્રોટેક્શન. જી. ઓકે, જેવી રીતે હું હંમેશા કહું છું કે પિરામિડ જે આપણે જોઈએ છે, દેટ લાસ્ટ ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ, અને એનું એકમાત્ર કારણ એ જ કે એનો બેઝ બહુ જ સ્ટ્રોંગ હોય છે. તો એવી રીતે જ તમારું જે ફાઇનાન્શિયલ પિરામિડ છે, સૌથી પહેલા એનો બેઝ આપણે સ્ટ્રોંગ બનાવવો બહુ જ જરૂરી છે. એટલે એક સિમ્પલ વાત છે કે અગર મારો બેઝ સ્ટ્રોંગ ન હોય અને આપણે સેકન્ડ સ્ટેપ ઉપર આગળ વધીએ તો એ લાંબા ગાળા સુધી ટકે નહીં. એટલે એને બેઝ સ્ટ્રોંગ બનાવવો બહુ જ જરૂરી છે. એટલે દેટ ઇઝ ફર્સ્ટ થિંગ ઇઝ પ્રોટેક્શન. એટલે એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે કે સ્ત્રી વર્કિંગ હોય અને જો એની જે ઇન્કમ છે એના ઉપર ફેમિલી ડિપેન્ડન્ટ હોય, તો સૌથી પહેલાં અગત્યનું છે કે એક ટર્મ પ્લાન એને લેવો બહુ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર મેટ્રો સિટીઝમાં આપણે જોઈએ છીએ કે ઘર જે છે એ બધા લોન ઉપર લે છે, કે એક જણની ઇન્કમ ઈએમઆઈમાં જાય છે અને બીજાની ઇન્કમ ઘરના એક્સપેન્સીસમાં જાય છે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે અગર લોન ઉપર ડિપેન્ડન્સી હોય ફેમિલીની, અને જો એમની ઇન્કમ ઉપર ફેમિલી ડિપેન્ડન્ટ હોય, તો એક ટર્મ પ્લાન લેવો એમના માટે બહુ જ અગત્યનું છે. જી. સો દેટ ફોર્મ્સ ધ વેરી ફર્સ્ટ થિંગ ઓફ ફોર્મિંગ અ. અને એ જ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે બી આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો, અને એ પહેલાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો એ પહેલાં પોતાની જાતને સિક્યોર બનાવો, અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો. આપણે આના પર જ આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે મની મેનેજરમાં સમય થઈ રહ્યો છે. એક વિરામનો વધારે ચર્ચા કરીએ. વિરામ બાદ અમારી સાથે જોડાયેલા રહેજો. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને અત્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ રક્ષાબંધનના તહેવાર પર, કે
ભાઈઓ બહેનોને કઈ રીતે ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપી શકે અને કઈ રીતે ગિફ્ટિંગ આઈડિયાઝ પણ આપણે એમને આપી રહ્યા છે જેથી બહેનની આખી લાઈફ સિક્યોર રહે ફાઇનાન્શિયલી. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન્ટ રિચ કન્સલ્ટન્સીના ચાર્ટર્ડ વેલ્થ મેનેજર ખ્યાતિ મશરૂ. ખ્યાતિ, આપણે બ્રેક પર જતાં પહેલાં વાત કરી કે ભાઈ આપણા પહેલાં બેઝ સિક્યોર કરવો જોઈએ અને તમે ટર્મ પ્લાનની એક ટર્મ ઇન્સ્યોરન્સની તમે વાત કરી. સપોઝ ભાઈઓએ બહેનોને ટર્મ ઇન્સ્યોરન્સ ગિફ્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકે અને કેવું ટર્મ ઇન્સ્યોરન્સ આપવું જોઈએ? ઓકે, તો સૌથી પહેલાં તો એક અમાઉન્ટ ડિસાઇડ કરવું પડે કે કેટલું કવરેજ લેવું જરૂરી છે. તો એને અગર આપણે જોવા જઈએ તો એમની જે એન્યુઅલ ઇન્કમ હોય, એક સિમ્પલ ફોર્મ્યુલામાં હું કહું, આમ તો એના કેલ્ક્યુલેશનની ઘણી રીતો છે, પણ અગર આપણે સિમ્પલ તરીકાથી જઈએ તો જે એમની એન્યુઅલ ઇન્કમ છે એનું 10 ટાઈમ્સ એટલું એમનું કવર હોવું જોઈએ. ઓકે, અને આ અમાઉન્ટ ડિસાઇડ કર્યા પછી બેસ્ટ વે ટર્મ પ્લાનને લેવાનો છે ઓનલાઈન ટર્મ પ્લાન, કે એમની એજ અને એમનું જે સમ અશ્યોર્ડ આપણને જોઈએ છે. અને ટર્મ બેસિકલી ઘણા જણ એક લાંબો ટર્મ પ્રિફર કરે છે, પણ મારું એવું માનવું છે કે આ કંઈ નથી, પણ ઇટ્સ અ રિપ્લેસમેન્ટ ઓફ ઇન્કમ. તમે જે અર્ન કરો છો એનું રિપ્લેસમેન્ટ છે. એટલે તમારી જે વર્કિંગ યર્સ હોય ત્યાં સુધીનો ટર્મ ઇઝ સફિશિયન્ટ. કારણ કે જેટલો તમે લાંબો ટર્મ લો એટલું એ તમને થોડું એક્સપેન્સિવ પડે. તો એ ટર્મ એન્ટર કરી અને ઓનલાઈનમાં તમને ઘણા બધા ઓપ્શન્સ મળે છે. અને મારું એવું માનવું છે કે બધી ફેક્ટ્સ અને ઇન્ફોર્મેશન તમે પ્રોપરલી અગર એમાં ઇનપુટ કરો તો ઓનલાઈન ટર્મ પ્લાન ઇઝ બેસ્ટ અને ઇટ ઇઝ ધ ચીપેસ્ટ ઓપ્શન અવેલેબલ. તો મંથલી કે યરલી કેટલું પ્રીમિયમ જાય છે એમાં? આ એજ ઉપર ડિપેન્ડ હોય છે, બટ એક 35ની એજ એવરેજ એજ અગર આપણે લઈએ અને એમ સમજીએ કે 25 લાખનું એક ટર્મ કવર આપવું છે, આપણે બેનને ગિફ્ટ કરવું છે, તો વર્ષના 10,000 થી 12,000 રૂપિયામાં થઈ જાય છે. ઓકે, અને તમે કોઈ બી કંપનીમાંથી લઈ શકો છો? તમે કોઈ રેકમેન્ડ કરશો? આમ તો તમે આઈ વુડ નોટ રેકમેન્ડ અ કંપની, પણ ક્લેમ રેશિયો એકવાર ચેક કરવો જરૂરી છે ટર્મ પ્લાન લેવા પહેલાં, જે તમને IRDAની વેબસાઇટ પર ઇઝીલી મળી જાય છે. એ ક્લેમ રેશિયો ચેક કરી અને જે ટોપ 5 કંપનીઝ આવે એમાંથી તમે ઓનલાઈન ટર્મ પ્લાન પિક કરી શકો છો. તો ફર્સ્ટ ગિફ્ટ આઈડિયા બ્રધર્સને આપી દઈએ કે ભાઈ તમે ટર્મ પ્લાન સિસ્ટર્સને ગિફ્ટ કરી શકો છો અને ઇરડાની વેબસાઇટ પર તમે જોઈ શકો છો અને તમારું જેટલું બજેટ હોય એમાંથી તમે આપી શકો છો. સાથે જે સેકન્ડ આપણે ઓલવેઝ વાત કરતા હોઈએ છીએ કે હેલ્થ સિક્યોરિટી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે જો હેલ્થ હશે તો જ આગળ વેલ્થ બનશે. તો હેલ્થ પ્લાન આપો એ એક ગિફ્ટ આઈડિયા બની શકે? ઇનફેક્ટ એ સૌથી બેસ્ટ ગિફ્ટ બની શકે છે, કારણ કે મેં એવું જોયું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સની કે મેડિકલ ઇન્સ્યોરન્સની જ્યારે આપણે વાત કરીએ તો લોકો ઓફન એને ઇગ્નોર કરે છે અને મોટા ભાગે એમ માનવામાં આવે છે કે ના, મને આવું થોડી કંઈ થવાનું છે. એક્ઝેક્ટલી. સો પીપલ બિલીવ દેટ, બટ તો મેડિકલ ઇન્સ્યોરન્સ મિનિમમ એક ફેમિલી ફ્લોટર એક સારું ઓપ્શન હોય છે કે તમે તમારી બેનની આખી જ ફેમિલીને કવર કરી શકો છો અને યુ કેન બી ધ પેયર ફોર ધ પોલિસી. અને ઇન્શ્યોર્ડ જે છે દેટ કેન બી સિસ્ટર અને એમના ડિપેન્ડન્ટ કિડ્સ, એમના હસબન્ડ. ફ્લોટર પોલિસી તમે લઈ શકો છો. અને ઘણીવાર એવું થાય છે કે કોર્પોરેટ ઇન્સ્યોરન્સ હોય જ છે, કે જ્યાં પણ એમના હસબન્ડ કામ કરતા હોય ત્યાં કોર્પોરેટ ઇન્સ્યોરન્સ હોય છે અને એના હિસાબે લોકો એને ઇગ્નોર કરે છે કે કોર્પોરેટ ઇન્સ્યોરન્સ છે તો અમને આની જરૂર નહીં પડે. પણ એમાં ઘણા બધા ફાઇન પ્રિન્ટ્સ અને લૂપ હોલ્સ છે, એટલે એક પ્રાઇવેટ મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું બહુ જ જરૂરી છે. સો ફેમિલી ફ્લોટર લઈ શકાય છે અને એને પણ તમે ઓનલાઈન લઈ શકો છો. બટ મારું એવું સજેશન છે કે જો એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસેથી લો તો એ વધારે બેટર છે. ઓકે, કે ક્લેમમાં બી તમને ઇઝી પડે, પ્લસ તમને ઘણા બધા ઓપ્શન્સ બી મળે, કારણ કે એનું જ્યારે ક્લેમ આવે ત્યારે થોડુંક પેપર સબમિશન, ફાઇલ, આ તે એ બધું હોય છે. હવે તો કેશલેસ પણ અવેલેબલ છે, પણ એ ટાઈમ પર છે ને મેં જોયું છે કે ફેમિલી મેન્ટલી અને ઇમોશનલી સ્ટેટમાં નથી હોતી કે એ બધું કરી શકે. એટલે ઇટ ઇઝ બેટર કે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એને તમે અપ્રોચ કરો અને જેટલા પણ ઓપ્શન્સ છે મેડિકલ ઇન્સ્યોરન્સ ફેમિલી ફ્લોટર માટે એ તમે ઓપ્શન્સ લઈ અને દેન યુ કેન પિક વન. શ્યોર. તો સેકન્ડ ગિફ્ટ આઈડિયા કે તમે તમારી સિસ્ટરને એક હેલ્થ પ્લાન આપી શકો છો. આઈધર તમે ઇન્ડિવિજ્યુઅલ આપો કે ફેમિલી ફ્લોટર આપો, એ તમારા પર છે, પણ એક હેલ્થની સુરક્ષા તમે આપી શકો છો. કારણ કે અત્યારે આપણે જોયું છે કે અગર કોઈ માંદું પડે છે તો કેટલા બધા
મોટું બજેટ ને મોટું બિલ આવી જતું હોય છે તો આ એક સારું ઓપ્શન છે કે તમે એક હેલ્થ પ્લાન તમારી સિસ્ટરને તમે ગિફ્ટ કરી શકો. આપણે જ્યારે સિક્યોરિટીની જ વાત કરી રહ્યા છીએ ત્યારે એક ટર્મ પ્લાન થઈ ગયો, હેલ્થ ઇન્સ્યોરન્સ થઈ ગયો. આપણે ઓલવેઝ કહેતા હોય છે કે ઇમરજન્સી ફંડ તમારે રાખવું જોઈએ. આ એક ઇમરજન્સી ફંડના રૂપે શું કોઈ સિસ્ટરને આપણે ગિફ્ટ આપી શકીએ? એબ્સોલ્યુટલી આપી શકાય, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એમરજન્સી ફંડ ન હોય અને જો કોઈ એમરજન્સી આવી તો સૌથી પહેલાં મેં જોયું છે કે જે બચત હોય છે લોકોની, કે મ્યુચ્યુઅલ ફંડ, શેર કે એફડી કે LIC પોલિસીઝ જે લીધી હોય છે એમાંથી પૈસા વિડ્રો કરવા પડે છે, જે જનરલી લોંગ ટર્મ માટે હોય છે, અને તમે વચ્ચેથી જ પૈસા વિડ્રો કરો તો એનું પૂરું જે રિટર્ન તમને મળવું જોઈએ એ નથી મળતું. સો બેસિકલી એમરજન્સી ફંડના રૂપે તમે એને એક લિક્વિડ ફંડ કે એક ડેટ ફંડ, શોર્ટ ટર્મ ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરીને એ આખું સ્ટેટમેન્ટ કે એ ફોલિયો તમે તમારી સિસ્ટરને ગિફ્ટ કરી શકો છો, વિચ કેન પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને જનરલી એમ જોવામાં આવ્યું છે કે આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. જો એ પૈસા બેંકમાં ન દેખાય તો એ પૈસા લોંગ ટાઈમ સુધી રહે. જી, પછી વાપરવાનું મન ના થાય કે હવે આ છે તો લાવ ટેમ્પરરી હું કાઢી લઉં કેવી રીતે. અને ઇમરજન્સી ફંડ એટલે કે ઇમરજન્સી માટે છે, એટલે એમને તો વાપરવા ના જોઈએ. એટલીસ્ટ અમારા દર્શકો તો એ જાણે જ છે, કારણ કે દે આર ક્વાઇટ શ્યોર કે અચ્છા આ બધું અમે બધા જ ભાગલા પાડીને અમારા દર્શકો બધું કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ. આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં હવે રોકાણ વધી ગયું છે, અને કોઈ પણ હવે SIP કરી શકે છે. 500 રૂપિયાથી આપણે SIP શરૂ કરી શકીએ છીએ, અને એટલે જ મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ટિસિપેશન હવે કેટલું બધું વધી ગયું છે. શું તમે તમારી સિસ્ટરને એક મ્યુચ્યુઅલ ફંડ પણ ગિફ્ટ કરી શકો છો, કે મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ગિફ્ટ કરી શકીએ? યસ, એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ મારું એ માનવું છે કે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ગિફ્ટ દેટ યુ કેન એકચ્યુઅલી ગિવ. અને ઇફ અગર સક્સેસફુલી આ અગર કરી શકો તમે તો આ નોટ જસ્ટ એક વર્ષની ગિફ્ટ, પણ યર ઓન યર તમે આમાં એડ કરી શકો છો પૈસા, અને લોંગ ટર્મમાં એ એક બહુ જ મોટું કોર્પસ બની જાય છે. સો મારું એવું માનવું છે કે એક સ્ટાર્ટ રક્ષાબંધનના દિવસે તમે કરો એમના માટે, અને એક બેલેન્સ્ડ ફંડ કાં તો એક ડાયનામિક ફંડમાં સિપ કરી અને એમના પછી જે મંથલી એમની જે ઘર ખર્ચમાંથી જે બચત હોય છે એ બચત મંથ ઓન મંથ એડ કરી શકે છે, અને એવરી યર તમે તમારી ગિફ્ટ તરીકે એને ટોપઅપ કરી શકો છો, યરલી ટોપઅપ, બેલેન્સ્ડ ફંડમાં કાં તો ડાયનામિક ફંડમાં, અને દેટ લોંગ રનમાં એ બહુ જ સરસ રિટર્ન આપે છે. જી, તો બેલેન્સ ફંડ અથવા તો ડાયનામિક ફંડમાં તમે રોકાણ એમને શરૂ કરી આપી શકો છો. તમારું જે બજેટ હોય એ પ્રમાણે શરૂ કરી આપો. પણ જો તમે SIP કરતા હો તો એવરી મંથ તમારે એમાં રોકાણ કરવું પડશે. જો તમે ન કરવાના હો તો તમારે તમારી સિસ્ટરને સમજાવવું પડશે, અને પછી નેક્સ્ટ યર પાછી તમે એમાં કરો, અથવા કે તો તમે બીજી કોઈ ગિફ્ટ કરી શકો છો, પણ એના માટે કન્ટિન્યુટી હોવી જરૂરી છે. એટલે એવી રીતે પણ તમે ગાઈડ કરી શકો છો. બીજું કઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે સિસ્ટરને ગિફ્ટ કરી શકો છો? સો આમાં આપણે બેલેન્સ્ડ ફંડ અને ડાયનામિક ફંડની જેવી રીતે વાત આપણે SIP ની વાત કરી, બીજી કઈ રીતે આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કરી શકીએ છીએ? લમસમમાં બી ગિફ્ટ કરી શકો. તમારે SIP ન કરવી હોય તો એક મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ હોય છે અમુક ફંડમાં, 5,000 રૂપીઝ યરલી. એટલે ઈ જ તમે લમસમ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ ગિફ્ટ કરી શકો છો, જો તમારે રેગ્યુલર મંથલી ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હોય તો. જી, તો SIP ની તમારે ગિફ્ટ ન કરવી હોય તો એક લમસમ એક ફિગરનું પણ તમે સિસ્ટર માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને એને ગિફ્ટ કરી શકો છો. તો આ ઘણા બધા સારા ઓપ્શન્સ આપણને જોવા મળ્યા કે તમે કઈ રીતે આર્થિક રીતે તમારી સિસ્ટરને સિક્યોરિટી આપી શકો છો. ખ્યાતિ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને આટલા બધા ગિફ્ટ આઈડિયાઝ આપવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.